આપણે મિત્રો પહોંચી ગયા છીએ ધારપીપળા ગામ, જે બાપા સીતારામનો સમયો અને 61 સમૂહ લગ્નનું આયોજન રાખેલ છે. આજે બાપા સીતારામની મઢુલી આપણે પગે લાગી અને પછી આગળ જઈશું. આ પ્રદીપ તમને પરસાદી દેખાડી રહ્યો છે મિત્રો, અને પરસાદી લઈ પગ્યા લાગી બાપા સીતારામને. અહીંથી ધીમે ધીમે ચાલવાનું હવે ચાલુ કરી દઈશું. તમને સમયો કેવો છે, સમૂહ લગ્ન તમામ વસ્તુ દેખાડવાની છે. હવે તમે જોઈ રહ્યા છો મહાદેવની મઢુલીએથી જે ટિકિટનું આયોજન રાખેલ છે, જે 50 રૂપિયાની ટિકિટ છે મિત્રો, અને ઇનામની વિતરણ ચાલતી હોય છે. આ રીતનો કંઈક અહીંથી આપણે ધીમે ધીમે જો આગળ પણ જવાના છીએ કે પબ્લિક કેવું છે અને કઈ રીતનો સમયનું આયોજન છે. આ જો હવે આપણે પહોંચી ગયા છીએ આણું જે સમૂહ લગ્નની અંદર તમામ વસ્તુ આણાની તમને આજે દેખાડી રહ્યો છું મિત્રો, કે તેજુરી છે, સેંટી છે અને વાસણ જે બધા હેલ અને તમામ આ તમે જોઈ રહ્યો 61 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ધારપીપળા. અને એક જે પહેલું જ આણું મૂકેલું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને જે તમે મહાદેવનો ફોટો પણ છે બાપા સીતારામનો, અને જે વાસણ બધા આ રીતના છે, હાડિયું મૂકી છે, હેલ છે અને થાળીઓ અને લોટા, તમામ પ્રકારના વાસણ આજે તમે નિવાળી શકો છો. કે ધારપીપળા સમૂહ લગ્ન 2025ની અંદર મિત્રો આવી રીતનું કંઈક આણાનું આયોજન હતું. આ બધાય તમે દેખાડી દો મિત્રો કે આણું કઈ સમૂહ લગ્નની અંદર કઈ રીતનું આણું હોય. ઘણા બધા એને મિત્રો સમૂહ લગ્નમાં લાભ લેજો, બહુ સારું આણું હોય છે. અને એની અંદર મિત્રો આવો ખર્ચો આપણે રિઝનેબલ ખર્ચો થાય અને સમૂહ લગ્નની અંદર આપણે લાભ પણ લેવાય. સારું એવું બધું આણું હોય છે. તમને તમામ પ્રકારનું આણું આપણે દેખાડ્યું. અહીંથી મિત્રો હજુ આપણે આગળ જવાના છીએ. અહીં આવી ગયા છીએ મિત્રો આપણે સમયામાં, જે પબ્લિકની અંદર તમે જુઓ આ બધી બાજુ બધા ટોલ નાખીને બેઠા છે, વેચવાવાળા કે ચંપલવાળા છે અને નાસ્તા પાણીવાળા છે. હવે અહીંયાથી ધીમે ધીમે આપણે આગળ જવાના છીએ. કે તમને જુઓ રમકડાવાળા છોકરા કૂદી રહ્યા છે, કે આ રીતના રમકડા છે અને ગોઠવેલું છે. અને પ્રદીપને આપણો ઊભો છે. બધા લોકો કેવા મોજમાં જઈ રહ્યા છે, કે સરસ મજાનું એવું ધારપીપળા રોડું ગામ અને સમયાનું આયોજન. હજુ મિત્રો પરસાદી પણ તમને દેખાડીશ કે બાપા સીતારામનું આ પાર્કિંગ છે, વાહન પાર્કિંગ તમે જોઈ શકો છો. ગાડીઓ બધી અહીં આ બાજુ પડી છે, આપણે એ પણ જોવા આવ્યા છીએ. અહીંયા જો હવે પહોંચી ગયા છીએ મિત્રો આપણે સમૂહ લગ્ન પત્યા પછી જે ભજનનો પ્રોગ્રામ છે દિવસનો, એ તમને હું દેખાડી રહ્યો છું. રાતનો નથી મિત્રો, રાતે પણ આયોજન અલગ છે ભજનનું. અને આગળ અત્યારે સારા એવા ભજન ચાલી રહ્યા છે. અને પબ્લિક પણ તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક છે મિત્રો. ધારપીપળા જે બોટાદ જિલ્લાનું અને રાણપુર તાલુકાનું ધારપીપળા ગામની અંદર સારું એવું ને બહુ સારું આયોજન થાય મિત્રો. કે પબ્લિક આવતું છે ઘણું બધું, 50,000 પબ્લિક તો આવતું છે ઓછામાં ઓછું. કારણ કે તમે જુઓ ને જ્યાં નજર કરો ને ત્યાં સુધી માણા. આ જગ્યાએ આપણે સમૂહ લગ્નનો મિત્રો મોડો પહોંચ્યો ને એના કારણે તમને નહીં દેખાડી શકું. કારણ કે અહીંયા આ જગ્યાએ બધે પરસાદીનું છે. અને તમને પહેલાં મેં ટોલ દેખાડ્યો ત્યાં કણે સમૂહ લગ્ન હતા 61 દીકરીઓના, અને આ પરસાદીનું છે મિત્રો. આપણે જમીન અને હું બપોરે આવ્યો છું ને એટલે પરસાદી નથી લેવાની, પણ સ્પેશિયલ આપણે આપણા બ્લોગની અંદર કે પરસાદીનું આવી રીતનું હોય તમામ પ્રકારના આપણે વિડીયોની અંદર લઈ લઈએ, એટલે બધા મિત્રોને જોવાની કંઈક મજા આવે મિત્રો. કે બધા કેવા પરસાદી લઈ રહ્યા છે, અને ઘણા બધા પરસાદી લઈ અને વહી રહ્યા છે. જો પ્રદીપ પણ કહે છે પપ્પા પરસાદી લેવી છે, તો એને મેં ના પડી. હવે મિત્રો પ્રદીપ આપણે ટિકિટ પણ લઈ રહ્યો છે કે ટિકિટ એક પપ્પા લઈ લેવી, ટિકિટની અંદર બાઇક લાગી જાય તો આપણા ભાગી ગઈ. તો મેં કીધું લઈ લે ટિકિટ, અને ટિકિટ જાતે લખી રહ્યો છે. એ કે તમે લખી લો કે જે તમારે લેવાની હોય એ, કે ટિકિટના સ્ટોલે ઊભા હતા અને ટિકિટ પ્રદીપ એના જાતે લખી રહ્યો છે મિત્રો. અને આ જો તમે રથ પણ અહીંયા પડ્યો છે એ ગેટની બહાર. હવે મિત્રો બધા વરઘોડિયા જે દંપતી જીવન બધા આશીર્વાદ લઈ રહ્યા છે. અને તમે જો લોક ડાયરાનું આયોજન પણ છે અને આશીર્વાદ પણ લઈ રહ્યા છે બધા. આજે તમને એ પણ દેખાડી દેવી કે આવી રીતના સમૂહ લગ્નની આવું બધું આયોજન હોય છે. તમે સાંભળો તો જોવું ગાયન સરસ મજાના ચાલી રહ્યા છે, ખૂબ મોજ આવે એવું આયોજન છે મિત્રો. અને હવે તમને કહી દઉં મિત્રો, આપણી ચેનલની અંદર મજા આવી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળો, એટલે મિત્રો અવારનવાર સારા બ્લોગ આપણે લાવીશું.
કે તમામ પ્રકારના જે આપણે ગુજરાતની અંદર જેવા ધાર્મિક કામ ચાલતા હોય અને ધાર્મિક વિડીયો હોય એવા બધા પ્રકારના આપણે લાવીએ છીએ અને અવારનવાર આપણા બ્લોગ પણ હોય છે. તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ અત્યારે કરી નાખો, લાઈક કરો મિત્રો, વધુમાં વધુ શેર પણ કરજો.